પ્રભુજી તમને મેં કોસ્ટ આપ્યું છે. યસ માતાજી. પેલી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દો પ્રભુજી, વાંધો નહીં, આપણે ક્લાસ સ્ટાર્ટ કરી દઈએ, ભલે સ્ક્રીન શેર ન થાય, કઈ વાંધો નહીં. માતાજી રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. હરે જી કૃષ્ણ. જી જી, થેન્ક યુ થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે માતાજી કૃષ્ણ. મને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવી છે. હમણાં વાત કરીએ માતાજી. હા, હરે કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે ઇસ્કોન ગુરુકુળેથી ચાલતા શ્રીમદ ભગવદ્ગીતા ભક્તિ શાસ્ત્રના કોર્સમાં. આપ સૌનું હું આનંદ પ્રદા ગોપાલની દેવીદાસી ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. શ્રી શ્રી ગોર નિતાય ભગવાનના પરમ ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદ, ગુરુ મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ અને મંગલાચરણથી શરૂઆત કરીશું. આપ સૌ પણ મંગલાચરણ લઈ શકો છો મ્યુટ થઈને, કારણ કે પ્રાર્થનામાં બહુ જ બળ છે. આપણે કહેતા હોઈએ છીએ પ્રાર્થના તો ભગવાન મૂંગા બેરાની પણ સાંભળતા હોય છે. અવાજ મારો બરાબર આવે છે? હરે કૃષ્ણ. હા માતાજી આવે છે. હા, તો પ્રાર્થનામાં બહુ બળ છે ખરેખર. આપણે સવારે ઉઠીએ ત્યારે અને રાત્રે સુઈએ ત્યારે 2 વખત તો ચોક્કસથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને એનાથી આધ્યાત્મિક બળ મળે છે. તો આપણે પેલા મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ येन ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવવંદની જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. ગુરુ મહારાજની જય. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે બહુ જ હરે કૃષ્ણ. આજે બહુ જ સુંદર દિવસ છે. અધિક મહિનો ચાલી રહ્યો છે અને એની એકાદશી. તો જે આપણે કહીએ છીએ 3 વર્ષમાં જે 2 એકાદશી છે એ 3 વર્ષમાં આવે છે. તો એ એકાદશી આજે આપણે બધા વૈષ્ણવો માટે આ તિથિ બહુ જ બહુ જ બહુ જ બહુ જ મહત્વની છે. તો હું એવું ચોક્કસથી માનીશ કે આજના દિવસે બધાની ભક્તિમાં ખૂબ બધાએ આમ એને કહેવાય ને કે હૃદયપૂર્વક અને ભરી ભરીને ભક્તિ કરી હશે. સમય સંજોગો હોય ના હોય એ તો આપણા જેને કહેવાય ને કે બધા ગુરુ મહારાજના આશીર્વાદ ભગવાનની કૃપા હોય તો બધું અનુકૂળતા હોય. નહીતર પછી આપણે બધા આ ભૌતિક જગતના જીવો છીએ તો સમય સંજોગો ના હોય તો ન થઈ શકે તો બહુ ચિંતા કરવાની નહીં, પણ પ્રાર્થના ભગવાનને કરવાની કે જેથી કરીને નેક્સ્ટ એકાદશી કઈ આવી રહી છે?
નેક્સ્ટ કઈ એકાદશી આવે છે? હરે કૃષ્ણ. નિર્જળા એકાદશી, ભીમ એકાદશી. નિર્જલા એકાદશી, હરિ બોલ, હરિ બોલ, પાંડવ એકાદશી. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. તો ચોક્કસથી ભગવાનને પ્રાર્થના કરવાની કે કદાચ આજના દિવસે આપણાથી ભક્તિ ન થઈ, જપ ન થયા, તો નિર્જળા એકાદશી દિવસે આપણે ચોક્કસથી આખો દિવસ નહીં પણ 24 કલાકમાંથી 20 કલાક આપણે ભગવાનને આપી શકીએ એવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવાની. ચોક્કસથી પ્રાર્થના ભગવાન સાંભળે છે. બરાબર ને? તો આપણે અધ્યાય 13 બહુ જ ટેકનિકલ, ખૂબ ટફ એવો અધ્યાય ચાલી રહ્યો છે. થોડી તકલીફ પડે છે, પણ ચિંતા નહીં કરવાની. આપણે અર્જુનજીને પ્રાર્થના કરીએ કે ભગવાન ખબર છે, અર્જુનજીને પણ છેલ્લે કહે છે કે તને સમજાઈ ગયું? ન સમજાવ્યું તો હું ફરીથી ગીતા કહું, કે છે ને ભગવાન. તો એ રીતે ભગવાન શું કામ કે છે? આપણને કે છે. એટલે હું પણ તમને કહી રહી છું, કદાચ ન ખબર પડે તો કઈ વાંધો નહીં. ભક્તિ શાસ્ત્રી બીજી વાર કરવાનું. આપણે એકવાર સર્ટિફિકેટ લઈ લેવાનું, અને ઘણા ભક્તો છે એ બીજી વાર ભક્તિ શાસ્ત્રી કર્યા પછી પણ ક્લાસ એટેન્ડ કરવા માટે આવી શકે છે. કારણ કે આ યુનિટ છે એ ખૂબ આજનો અધ્યાય છે, આ જે 13મો અધ્યાય છે, એની અંદર જે અર્જુનજી જે 6 પ્રશ્ન કરે છે ને, એ 6 પ્રશ્નમાં જો ક્લેરિટી આવી જાય ને, તો ચોક્કસથી આપણે ભક્તિ શાસ્ત્ર શું કામ કરીએ છીએ એ ખરેખર એનો 100% જે આન્સર છે એ આજના અધ્યાયમાં છે. 100%. કે શું આપણે ફક્ત જ્ઞાન લઈને બેસી રહેવાનું છે? કેમ ભક્તિ શાસ્ત્ર કરીએ છીએ? આપણે પહેલા જ સેશનમાં વાત કરી હતી કે કઈ રીતે આજનો જે આ અધ્યાય છે એ કેટલો બધો આપણા માટે, બધા જ અધ્યાય ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ, પણ આ જે અધ્યાયના જે આ 6 પ્રશ્ન અર્જુન જે કરે છે, એ પ્રશ્નના આન્સરથી આપણા જે આપણે બધા જ્ઞાન લઈ રહ્યા છીએ ને, તો કેમ જ્ઞાન લઈ રહ્યા છીએ, જ્ઞાનની જે પ્રક્રિયા, જે આપણે આજે જ્ઞેય, જે આપણે ગઈકાલે વાત કરી, તો એને કંઈક પરિણામ મળવું જોઈએ. કઈ બી આપણે કઈ બી પ્રોસેસ કરીએ, કોઈ ફેક્ટરીમાં કોઈ બધું પ્રોસેસથી બધું બનતું હોય, તો એ આખી પ્રોસેસ થાય તો કંઈક પરિણામ કંઈક મળે ને. કઈ બી પ્રોસેસ થાય, કઈ બી કાર્ય થાય, તો કાર્યનું પરિણામ મળે. તો એ રીતે એ પરિણામ ભગવાન આજના 13મા શ્લોકમાં શું કહે છે કે આ જે બધું આપણે આજે સમજીશું, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, જ્ઞેય, પુરુષ, પ્રકૃતિ, એનાથી શું થશે? શું કહે છે ભગવાન 13મા શ્લોકમાં? શું કહે છે? આપણને શું પ્રાપ્ત થાય છે? 13મો શ્લોક શું કહે છે ભગવાન? આપણે કાલે વાત કરી હતી અમૃતનું આસ્વાદન. તો અમૃત પ્રાપ્ત એટલે શું? અમૃતની પ્રાપ્તિ અહીંયા આપણને થશે. આ બધું જાણવાથી આપણને અમૃતની પ્રાપ્તિ થશે. તો શું આપણે બધાએ અમૃત પ્રાપ્ત કરી અને બધાએ શું કે અમર થવાનું છે એવી વાત કરે છે અહીં ભગવાન? ના, એવી વાત નથી કરતા. અમૃત પ્રાપ્તિ, આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ. આપણે ગઈકાલે વાત કરી હતી, ભગવાન 13મા શ્લોકમાં કહે છે કે આત્મા અનાદિ. કેમ અનાદિ છે? કે આપણને ખબર જ નથી. ભગવાન પણ કહે છે કે ક્યારે આપણે આ ભૌતિક જગતમાં ફસાયા છીએ. આ બ્રહ્માંડ એવું નથી કે આપણે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. ખબર નથી કયા બ્રહ્માંડમાં કેટલા વખતથી આપણે ફરીએ છીએ. અનંત બ્રહ્માંડ છે, બરાબર? આ બ્રહ્માંડની આ પૃથ્વીમાં આપણે બધા ફર્યા છીએ. ખબર નહીં ક્યારે આ બ્રહ્માંડમાં આપણે આવી ગયા. એની પહેલા કયા બ્રહ્માંડમાં હતા એ પણ ખબર નથી. તો અનાદિકાળથી આ જે આપણો જીવાત્મા છે, અલગ અલગ યોનિમાં ફરિયાદ કરે છે. અને આ 6 પ્રશ્નના જવાબ થકી આપણને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળશે. અને એ વસ્તુ છે આપણા માટે. આપણે બધા કહેતા હોઈએ કે ભક્તો છે મુક્તિ નથી માંગતા, પણ આપણે હજી ભક્ત નથી. આપણને ખબર છે આપણે હજી ભક્ત નથી. આપણે સામાન્ય વ્યક્તિ જ છીએ બધા. તો પ્રથમ કંઈ પણ વસ્તુ પ્રાપ્ત પર અંતિમ ગોલ નો ડાઉટ ભગવત પ્રાપ્તિ છે, બરાબર? પણ એ ભગવત પ્રાપ્તિ કરવા માટે લાયકાત મેળવવા માટે પહેલા કંઈક પ્રાપ્ત કરવું પડશે. તો એ છે એ આ 13મા અધ્યાયમાં જ્ઞાન છે.
અને આજે આપણે લેશું 14 થી 18 શ્લોક અને 2 ગ્રુપ ડિસ્કસ આવશે. તો પાર્ટિસિપેટ કેટલા છે આજે? 38. તો ઓલમોસ્ટ કદાચ 40 થઈ જાય પાર્ટિસિપેટ. હજી આપણે 15 મિનિટ ક્લાસ ખુલ્લો રાખીશું. તો 20-20 ના 2 ગ્રુપ પાડીશું. અત્યારથી જ તમે બધા જોઈ લો. એક છે 17મો શ્લોક અને બીજો છે 19મો શ્લોક. આ 2 શ્લોકમાંથી આપણે ગ્રુપ ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા વિક્રમ પ્રભુજી મેં એક સ્લાઇડ મોકલી છે. જો તમને થતી હોય તો રન કરો પ્રભુજી. અલગથી મેં તમને વોટ્સએપ કર્યું છે. હા, હરે કૃષ્ણ માતાજી. શેર કરી ગયા. તો 14મા શ્લોકની અંદર આપણે સમજીશું કે સર્વતઃ પાણી પાદમ. તમારી સામે સ્ક્રીન છે, બરાબર? તો એમાં લખેલું છે સર્વતઃ પાણી પાદમ તક. તો કે એમના પાણી એટલે હાથ, પાદ એટલે પગ, સર્વત્ર છે. જો હવે શ્લોક એકદમ ઈઝી આવશે કે જેમાં આપ સૌને કોઈ તકલીફ નહીં પડે, બરાબર? બીજો આવે છે ગુણ આવે છે સર્વતો ક્ષીરો મુખમ, બરાબર? સર્વત્ર ક્ષીરો અક્ષી, સર્વત્ર અક્ષી શિરો મુખમ. અક્ષી એટલે નેત્ર, શિર એટલે માથું, મુખ એટલે મુખ, બરાબર? એમના આંખ, શિર અને મુખ પણ સર્વત્ર છે. પછી ત્રીજું આવે છે સર્વતઃ શ્રુતિમ લોકે. શ્રુતિમ એટલે કે શ્રુતિમ એટલે આપણે જે સાંભળવા માટે જે મળે છે કાન, શ્રુતિ એટલે સાંભળવું. તો કે એમના જે કાન છે એ પણ સર્વત્ર છે. પછી લખ્યું છે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, એ સર્વવ્યાપ્ત છે. તો આ વસ્તુ આપણે આગળ શીખી ગયા. કયા શ્લોકમાં આવ્યું હતું આપણે આ બધું? કયા અધ્યાયમાં આવ્યું હતું? ભગવાનના અનેક હાથ છે, અનેક પગ છે. 11th ચેપ્ટરમાં 11મો અધ્યાય વિશ્વરૂપ વિશ્વરૂપ દર્શન. હા, 11મા વિશ્વરૂપની અંદર, અધ્યાયમાં બરાબર ને? તો એમાં તમે બધા શીખી ગયા હશો ને? ખબર છે ને કે ભગવાન છે એ સર્વવ્યાપક છે. એ આપણે આગળ પણ શીખી ગયા છીએ. અને એ આઈ થિંક તમારા બધાને આ વસ્તુ સમજવાની કઈ બહુ જરૂર નહીં હોય કે તમે બધા ભક્તિ શાસ્ત્ર સ્ટુડન્ટ છો એટલે આઈ થિંક બહુ સમજવા માટે એકદમ તમે બધા ઉન્નત છો. તમે બધા કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં જે ભગવાન કહેવા માંગે છે કે તેમના શ્રી હસ્ત, ચરણ, નેત્ર, મસ્તક, મુખ, કર્ણ બધે વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે. આ શ્લોક કોણ બોલી રહ્યું છે? કોણ બોલે છે આ શ્લોક? ભગવાન બોલે છે, બરાબર? ભગવાન કહી રહ્યા છે કે તેમના શ્રી હસ્ત. તો સમજી ગયા કે નહીં કોનું વાત કરે છે ભગવાન? કોની વાત કરે છે ભગવાન? અહીંયા કોની વાત થઈ રહી છે? એમની પોતાની. કે બીજું કોઈ? લખ્યું છે 14 થી 18 પરમાત્મા કે ગુણ. માતાજી પરમાત્માની વાત કરે. પરમાત્માની વાત છે. હા, એટલે ભગવાન છે અહીંયા. આપણે જયારે લેવલ 1-2 માં હોય કહેતા હોય ને ત્યારે આપણે બહુ ડિસ્કસ નથી કરતા હોતા. અહીંયા આપણે સમજી લઈએ કે અહીંયા ભગવાન જે કહી રહ્યા છે આ અધ્યાયની અંદર આપણે આત્મા અને પરમાત્મા અને શરીર, બરાબર ને? આ 3 વસ્તુની વાત છે. પ્રકૃતિ, પુરુષ અને ચેતના. તો એ રીતે અહીંયા આ વસ્તુ છે એ પરમાત્મા વિશે કહેવામાં આવ્યું છે કે કઈ રીતે આપણા બધાના શરીરમાં પરમાત્મા છે, બરાબર? કણે કણમાં પણ ભગવાન, આપણે કહીએ છીએ ને કે ભગવાન તો કણે કણમાં છે. તો એ રીતે ભગવાન છે એ ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. તમે બધા હું એવું સમજુ છું કે ચોક્કસથી રીડિંગ કરીને આવતા હશો, બરાબર ને? કે પ્રભુપાદ સમજાવે છે કે જેવી રીતે સૂર્ય હોય છે અને એ સૂર્યના કિરણો બધી જગ્યાએ પ્રસરતા હોય છે, એવી રીતે ભગવાન છે એ ભગવાનની શક્તિ અને શક્તિમાન બે એક છે. ભગવાનની શક્તિ, આ જે ભગવાનની શક્તિ બધે વિસ્તરેલી હોય, બરાબર? તો એ દરેક જગ્યાએ ભગવાન છે એવું અહીંયા આપણે સમજવાનું છે. અને એવું કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ નથી, એવી કોઈ જગ્યા નથી, એવી કોઈ વસ્તુ નથી, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન નથી. કંઈ પણ આપણી આસપાસ જે પણ કંઈ છે, ચર અચર આગળ આવશે, ચર અચર બધામાં ભગવાન છે એ રહેલા છે એવું અહીં સમજાવે છે. પછીનો જે શ્લોક છે એની અંદર કહેવામાં આવ્યું છે કે સર્વ ઇન્દ્રિયાણી ગુણાભાસમ, બરાબર છે? અંદર આપ્યું છે સર્વ ઇન્દ્રિયાણી ગુણાભાસમ. તો ભગવાન છે ને
એ ભગવાન એ દરેકે દરેક આપણી જે બધી ઇન્દ્રિયો છે બરાબર, એનો મૂળ સ્તોત્ર કોણ છે? તો કે ભગવાન છે. છતાં પણ સર્વ ઇન્દ્રિય વિવર્જિતા, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. હવે આપણે તો લેવલ 1, 2, 3 કરીને આપણે બધા આવ્યા છે એટલે બહુ સમજવું અઘરું નથી. એ આપણને ખબર છે કે ભગવાનને ઇન્દ્રિયો એટલે કે આ ગુણો નિર્ગુણ, આપણે કહીએ છીએ ભગવાન નિર્ગુણ છે, તો કે એનો અર્થ એમ કે આ 3 ગુણોથી પર છે ભગવાન. આપણે છઠ્ઠા અધ્યાયમાં શીખતા હોઈએ છીએ કે ભગવાન ગુણાતીત છે, ભગવાન ગુણાધીશ છે. તો એ રીતે ભગવાન ગુણોના અધિષ્ઠાતા પણ છે અને ગુણાતીત પણ છે, ગુણોની પર પણ છે. તો આ શ્લોક પ્રભુપાદ જ્યારે બી સમજાવે છે તો ચોક્કસથી માયાવાદની વાત કરે છે. કારણ કે માયાવાદીઓ આ શ્લોકને કેવી રીતે કોટ કરે છે કે જો ભગવાને કીધું ને કે અસક્તમ સર્વ ઉચ્ચેવ નિર્ગુણમ ગુણ ભોક્તિ છે, આ શ્લોકમાં આગળ આવશે. શું આવે છે? આગળ આવે છે કે ભગવાન સર્વ ઇન્દ્રિય ગુણાભાસમ છે, સર્વ ઇન્દ્રિય વિવિજિતમ છે, અસક્તમ છે, બરાબર છે, અને સર્વભૂત જ એવ, એટલે ભગવાન છે બરાબર, એ દરેક દરેક જીવનું પાલન કરનાર છે. નિર્ગુણમ એટલે કે ભગવાન ભૌતિક ગુણોથી રહિત છે, અને ગુણ ભોક્તૃ એટલે કે ગુણોના સ્વામી. તો આ શ્લોકને જ્યારે ગમે ત્યારે માયાવાદીઓ આ શ્લોકને બહુ સરસ પકડી અને શું કહેતા હોય છે કે જો ભગવાન છે ઇન્દ્રિય રહિત છે, અને એ રીતે એ લોકો ભગવાનને નિરાકાર કહેતા હોય છે. તો એ એવું કેમ જોતા નથી કે આગલા શ્લોકમાં ભગવાને શું કીધું કે મારા હસ્ત છે, ચરણ છે, નેત્ર છે. આગલા શ્લોકમાં ભગવાને શું કીધું કે તેમના ચરણ નેત્ર બધું છે. તો નેત્ર ચરણ તો કોઈ વ્યક્તિ ના હોય, નિરાકારના તો ન જ હોઈ શકે ને. તો જ્યારે આપણે પણ કોઈ આપણને એમ કે ભગવાન નિરાકાર છે, હા ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. એ આપણે આપણા કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે ભગવાન નિરાકાર પણ છે, સાકાર પણ છે. નિરાકાર રૂપે કેવી રીતે છે કે એમનામાંથી જે નીકળે છે તેજ એ બ્રહ્મ છે, એ નિરાકાર છે, તો એ પણ ભગવાનનું જ તેજ છે. પણ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ જે કોન્સેપ્ટ છે એ આપણે ભક્તો માટે બહુ ઈઝી સમજવો છે, નિરાકારવાદીઓ સમજી શકતા નથી. અને જે નિરાકાર પ્રભુપાદ કે છે કે આ લોકો છે એ હંમેશા ભગવાનના દ્વેષી છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કે ભગવાન નિરાકાર છે, ભગવાનને ઇન્દ્રિય નથી એવું કે, તો આપણને કોઈ કહે તો કેવું લાગે? આપણને કોઈ આપણને એમ કે તમે વ્યક્તિ જ નથી એવું આપણને કોઈ કહે તો આપણને કેવું થાય? જસ્ટ ખાલી એક થિંકિંગ કરો કે આપણને કોઈ વ્યક્તિ એમ કે તમે તો મનુષ્ય જ નથી, તો આપણને કેવું લાગે? ખરાબ લાગે ને. તો પછી ભગવાનને ઇન્દ્રિયો છે, દિવ્ય છે, ભગવાન એમના હાથ છે. આપણે કહીએ છીએ કે આપણે ભોગ ધરાવીએ છીએ, ભગવાન ભોગ સ્વીકારે છે. ભગવાનને 9મા અધ્યાયમાં કીધું પણ ખરું યદ 9મો અધ્યાય શ્લોક યદ કરોસી યદ યસ, હા દદાસી યદ, બરાબર. તપસ્યસી કૌંતેય તત્કુરુષા મદ અર્પણમ, બરાબર. તો ભગવાન કે છે કે તમે જે કંઈ કરો એ મને અર્પણ કરો. તો અર્પણ કોને કરાય? કોઈ વ્યક્તિને કરાય. તો ભગવાન બધું સ્વીકારે છે. પત્રમ પુસ્તકમાં ભગવાન કહે છે કે અસ્નામી, હું સ્વીકાર કરું છું. તો એ રીતે ભગવાન છે એ દરેકે દરેક વ્યક્તિનું બધું સ્વીકારે છે. એટલે કે એમની ઇન્દ્રિય એવી દિવ્ય છે કે એ ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી શકે. આપણને ખબર છે એમના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે, તો નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ શકે છે. ભગવાન છે એ આંખથી જમી શકે છે. એટલે આ આપણે લેવલ 1, 2 માં બહુ સારી રીતે સમજતા હોય છે. સમજવાની આઈ થિંક કઈ બહુ જરૂર નથી. તો ચોક્કસથી આપણો જે કોન્સેપ્ટ છે એ ચોક્કસથી ક્લિયર હોવો જોઈએ કે ભગવાન છે ને એ ભગવાન ઇન્દ્રિય રહિત છે, એટલે કે એમની ઇન્દ્રિયો દિવ્ય છે. અને આપણે જ્યારે ભક્તિમાં ઉન્નત થઈએ ત્યારે આપણે લેવલ 1 માં પણ પેલું એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ, પેલું ખીર દાજી જાય છે પેલા બ્રાહ્મણને. તો આપણી ભક્તિ પણ જ્યારે એવી ઉન્નત થાય ને ત્યારે આપણે પણ માનસિક ભોગ લગાવી શકીએ છીએ. આપણી ઇન્દ્રિય પણ દિવ્ય થઈ જાય છે. આપણે પણ ભગવાન જેવા ગુણો આપણામાં પ્રાપ્ત થઈ શકે છે. અને એ ધીરે 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 જેમ જેમ આગળ આવીએ આપણે એમ આપણને ખબર પડે છે. તો ભગવાન અહીંયા શું છે? પાલન, પોષણ, સહારક, અનાસક્ત છે.
બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અનાસક્ત ભગવાન છે. સમજવું કે ભગવાન આખી સૃષ્ટિ નિર્માણ કરે છે. ભગવાન પાસે અચિંત્ય સૌંદર્ય બધું જ છે, ઐશ્વર્ય છે, પણ ભગવાન એની પ્રત્યે આસક્તિ છે નથી. આપણે આ ચેપ્ટરમાં બે વસ્તુ સમજવાની છે કે એન્ડમાં સમજીશું કે કઈ રીતે આપણે જીવ છે એ જીવ ખરેખર પ્રકૃતિનો ભોગતા જ છે. આપણે આગળ પ્રભુપાદે આપણને આગળ કીધું હતું કે પુરુષ છે આ પ્રકૃતિનો ભોગતા છે, છતાં પણ ભોગતા નથી. ભગવાન પરમ ભોગતા છે. આપણે 5.29 પણ આપણે સમજ્યા છીએ કે ભગવાન ભોગતા યજ્ઞ તપસ્યા આગળ વાત કરી હતી. છતાં પણ શું ભગવાન બધું ભોગવે છે ખરા? આપણે કહીએ છીએ ભગવાન જ ભોગતા છે. તો આ અચિંત્ય ભેદાભેદ છે. એ અચિંત્ય ભેદાભેદની જે ફિલોસોફી છે એનાથી જ આ આત્મા પરમાત્માને આપણે સમજી શકીશું, નહીતર સમજવું બહુ જ અઘરું છે. તો ભગવાન છે એ કેટલા અનાસક્ત છે કે ભગવાનને ક્યારે એવું થયું નહીં કે હું આખી સૃષ્ટિ બનાવી તો હવે હું એને વિનાશ ન કરું. ભગવાન એક શ્વાસ જ અંદર લે ને સૃષ્ટિ બધી એમ જતી રહે છે. તો ભગવાન કેટલા અનાસક્ત છે. આપણે લેવલ 1 2 માં કહેતા હોય છે ને કે આપણે એક ઘર પણ બનાવ્યું હોય, બરાબર ને, અને એ ઘર માટે બે ભાઈઓ કેવા ઝઘડતા હોય છે. જમીન હોય તો જયારે ભાગ પાડવાના હોય, અથવા તો બે દુકાન હોય, કઈ બી વસ્તુ બે ભાઈઓની બે વસ્તુ હોય તો આટલું પણ જતું નથી કરતા. આપણે આટલું પણ જતું કરતા નથી. તો ભગવાન છે એ કેટલા બધા અનાસક્ત છે એ આપણે અહીંયા સમજવાનું છે. અને પછી એના પછી આવે છે બહિરંતશ્ચ ભૂતાનામ આચરમ ચરમ એવ ચ, ભૂતાનામ અચરમ ચરમ એવ ચ. બરાબર, આની અંદર આપ્યું છે કે ભગવાન છે એ અંદર અને બહાર પણ છે. બરાબર, એવું નથી કે આપણને ખ્યાલ છે, આપણે લેવલ 1 2 માં સમજીએ છીએ કે ભગવાન પરમાત્મા તરીકે આપણા શરીરમાં છે અને ગોલોકધામમાં પણ છે. ચરાચરમાં એટલે કે સજીવ નિર્જીવ બધામાં ભગવાન રહેલા છે. કુંતી મહારાણીનો પ્રાર્થનામાં પહેલો શ્લોક છે, બરાબર, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિત. બરાબર, તો આવું કુંતી મહારાણી શું કામ કે છે કે જ્યારે ઉત્તરાના ગર્ભમાં જઈ અને ભગવાને મહારાજ પરીક્ષિતની રક્ષા કરી તો એ વખતે કુંતી મહારાણી હતા. તો એમણે શું કીધું કે ભગવાન તમે અહીં તો ઉભા જ છો, છતાં પણ ક્યાં ગયા છો? તો કે અંદર પણ ગયા છો. અંદર ગયા એટલે કે ઉત્તરાના ગર્ભમાં પણ ગયા. તો એ રીતે ભગવાન એ વખતે બહાર પણ હતા, અંદર પણ હતા. આપણે આજે તમારા બધા પાસે જે ગ્રુપ ડિસ્કસ કરવાનું છે, બરાબર, તો એમાં એક વસ્તુ આપણે આ લેવાની છે. બીજું વસ્તુ છે કે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ સ્થિતમ. અવિભક્ત પણ છે, વિભક્ત પણ છે. આપણને એવું લાગે કે ભગવાન છે, આઈ થિંક આપણે ચર્ચા થઈ ગઈ હતી કે દરેક જીવમાં ભગવાન બિરાજમાન છે. તો એવું લાગે કે ભગવાન વિભાજિત છે, છતાં પણ ભગવાન અવિભાજિત છે. ભગવાન તો એક જ છે ને. આપણે શું કહીએ છીએ? ઈશ્વર એક છે. તો અહીંયા આ વસ્તુ આપણે આ શ્લોકમાં ભગવાન પોતે આપણને સમજાવે છે કે હું કેવો છું? તો કે હું દરેક ચર અચરમાં તો છું, અંદર ને બહાર પણ છું. બરાબર, અને ભગવાન છે એ ચાલે છે પણ ખરા, નથી પણ ચાલતા. આ બધા જ શ્લોક છે ને અચિંત્ય ભેદના જ છે. કે આપણને એમ થાય કે ભગવાન છે એ ભગવાન ઘણી વખત એવું લાગે કે ભગવાન ત્યાં બેઠા બેઠા બધું જ ગોલોકધામ બેઠા બેઠા ભગવાન 3 પુરુષ અવતાર છે, બરાબર, એના અવતાર થકી ભગવાન બધું કાર્ય કરે છે ને. ભગવાનને જ્યારે કંઈ કરવું હોય તો ભગવાન તરત જ એમના પુરુષ અવતાર દ્વારા બધું કરાવે છે. અને પછી ભગવાન બધું કરાવે છે, બધું કરે છે, છતાં પણ ભગવાન નથી કરતા. જ્યારે બધું સૃષ્ટિ નિર્માણ થાય છે તો એમાં ભગવાનનો કોઈ હાથ નથી. ભગવાન તો નિત્ય લીલા કરે છે એમના ગોલોકાધામમાં. અને છતાં પણ આ બધું જે પણ કંઈ કરે છે એ ભગવાન દ્વારા જ થાય છે. કે ભગવાન વગર આપણે કહેવત છે ને કે એમના વગર એકેય પાંદડું હલતું નથી, છતાં પણ આમાં ભગવાનનો કઈ હાથ નથી. બરાબર ને? તો આ બધી વસ્તુ છે અચિંત્ય ભેદાભેદની. દૂર પણ છે, નજીક પણ છે. આપણે આ બહુ સારી રીતે સમજીએ છીએ. અને પછી સમજાવે છે જ્યોતિષમ અપી તત જ્યોતિષ. તો કે જ્યોતિષ એટલે કે અહીંયા જ્યોતિષ વિદ્યાની વાત ચાલે છે. જ્યોતિષા
જ્યોતિષમપી એટલે નહીં, બરાબર જ્યોતિ ને? એટલે તેજ. પ્રકાશ. હા, પ્રકાશની વાત થાય છે, બરાબર. સભી બધા જ પ્રકાશની અંદર જ્યોતિ હું છું, પ્રકાશ હું છું. તો આ વાત પણ ભગવાને આગળ કહી દીધી છે. આઈ થિંક 10મા અધ્યાયમાં અને 11મા અધ્યાયમાં ભગવાન કહે છે. ક્યાં ક્યાં કહે છે ભગવાન? સૂર્યચંદ્ર મારી આંખો છે એવું કહે છે ભગવાન, બરાબર. 11મા અધ્યાયમાં ભગવાન 11મા અધ્યાયમાં આઈ થિંક માધ્યમાં કે છે માતાજી 7મા અધ્યાય 8મા શ્લોક. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે, શું કહે છે? હું તેજસ્વી સૂર્ય હું છું એવું કહે છે ભગવાન, હે ને? 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે તેજસ્વી સૂર્ય હું છું, અને 11મા અધ્યાયમાં અર્જુનજી કહે છે કે સૂર્યચંદ્ર છે તમારી આંખો છે. તો આપણે આગળ પણ સમજી ગયા કે આ જે પણ આપણને સૃષ્ટિની અંદર જે બી પ્રકાશમાન દેખાય છે એ બધો પ્રકાશ સૂર્ય થકી આવે છે, પણ એ સૂર્યની શક્તિ ભગવાન કહે છે કે મારી છે, સૂર્ય જ હું છું. અને એ રીતે કંઈ પણ સૃષ્ટિમાં પ્રકાશમાન દેખાય છે એ બધું જ પ્રકાશ ભગવાન છે, અને સ્તોત્ર પણ ભગવાન છે. તમસઃ પરમ ઉચ્યતે. અને આ ભૌતિક અંધકારથી તે પરે છે. તો ભૌતિક અંધકાર તમે ક્યાં જોયો? આપણે ગોલકાચારમાં ભૌતિક અંધકાર ક્યાં કહીએ છીએ? બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે બ્રહ્માજીને બધું અંધારું લાગ્યું હતું. મહાન જ્યારે તત્વોમાં. જી માતાજી. જ્યારે બ્રહ્માજી. મહાવિષ્ણુમાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, અને એ બ્રહ્માંડમાં ભગવાન ગર્ભોદક વિષ્ણુ તરીકે ભગવાન ત્યાં પ્રવેશ કરે છે, અને પછી એમની નાભી કમળમાંથી જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થાય છે ત્યારે બ્રહ્માજીને અંધારું કેમ લાગે છે? હજી સૂર્યચંદ્ર નથી, એટલે ઘોર અંધારું હતું, બરાબર ને? તો એ રીતે ભૌતિક જગતમાં એમ પણ અંધકાર છે અને અજ્ઞાનનું અંધકાર પણ છે, બે અંધકાર છે, બરાબર. તો ભગવાન છે એ જ્ઞાનના સ્તોત્ર છે, અને એ રીતે ભગવાન છે, ભગવાન હોય અહીંયા કોઈ અંધકાર હોય નહીં. અને પછી આવે છે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાનનું લક્ષ્ય. તો તમે બધા શ્લોક નંબર 19 ની અંદર બહુ સરસ સમજાવ્યું છે કે જ્ઞાતા, જ્ઞેય અને જાણવાની પ્રક્રિયા, બરાબર. ભગવાને શરીર, જ્ઞાન અને જ્ઞેય આનું એકદમ સંક્ષિપ્તમાં ટૂંકમાં નિરૂપણ કર્યું. અને આ જ્ઞાન છે એ 3 બાબતોનું છે: જ્ઞાતા, જ્ઞેય અને જાણવાની પ્રક્રિયા. તમને પહેલા પણ કીધું કે આ જ્ઞાન જાણવાની જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા જો સમજી લઈએ આપણે, અને એ રીતે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ. તો એ કોણ સમજી શકશે? તો કે છે અનન્ય ભક્તો જ સમજી શકે છે. આ વસ્તુ જે આપણે ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, જ્ઞેય, પુરુષ અને પ્રકૃતિ, હવે આપણે સમજીશું 2 વસ્તુ. તો આ વસ્તુ ભગવાન કહે છે કોણ સમજી શકશે? ફક્ત ભગવાનના અનન્ય ભક્તો. અને અહીંયા પ્રભુપાદ આ શ્લોકના સમજાવતા પ્રભુપાદ કહે છે કે અવ્યભિચારેણ ભક્તિ, અથવા તો ભગવાનને જ્યારે કોઈ વ્યક્તિ બિલકુલ અનન્ય ભાવે ભક્તિ કરી શકે, અને એક ને એક ભગવાનની, બીજા કોઈની નહીં, ન કોઈ અન્યની, અનન્ય એટલે કે ન કોઈ અન્યની અવ્યભિચારીની ભક્તિ, આવી ભક્તિ જ્યારે થાય તો જ એ ભક્ત છે ભગવાનને સમજી શકે છે. તો પાર્ટિસિપેટ કેટલા છે? 38 જ છે. તો 19 પાર્ટિસિપેટ પ્રભુજી, વિક્રમ પ્રભુજી કરી દો. 2 ગ્રુપ કરી દો. એક ગ્રુપને 17મો શ્લોક આપી દો, એક ગ્રુપને 19મો શ્લોક આપી દો. 17મા શ્લોકમાં જે ડિસ્કસ કરશે, બરાબર છે, તો એમાં શું કહે છે? ભગવાન વિભાજિત હોય એમ લાગે છે છતાં તે અવિભાજિત છે. તો પ્રભુપાદની બુક્સમાંથી, પછી તમારી પાસે કૃષ્ણ બુક વાંચી હોય, ભગવાનની લીલા હોય, એમાંથી તમારે બધાએ એક્ઝામ્પલ લઈને આવવાનું છે. અને સેમ 19મા શ્લોકમાં ભગવાન છે એ ભક્તો સામે પ્રગટ થાય છે, અભક્તો સામે નહીં. તો એ પણ પ્રભુપાદની બુક્સમાંથી કોટ કરી અને એક્ઝામ્પલ લેવાના છે. 2 ગ્રુપ 19 ના કરો.
પેલા ગ્રુપને 17મો શ્લોક આપો, બીજા ગ્રુપને 19મો શ્લોક આપો. 2 મિનિટ વાંચવા માટે આપીશું આપણે. માતાજી 17મા શ્લોકમાં શું કીધું છે માતાજી? હા, જો 17મો શ્લોક છે ને એની અંદર ભગવાન શું કહે છે? અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ એવ સ્થિતમ. તો કે ભગવાન છે ને એવું લાગે છે કે વિભાજિત થયેલા છે, એવું આપણને લાગે છે, પરંતુ તેઓ વિભાજિત થતા નથી. હે ને? ભગવાન કોઈ દિવસ એક જ છે, છતાં પણ આપણને એવું લાગે કે ભગવાન દરેક જગ્યાએ છે, તો શું વિભાજિત થઈ જાય છે? બરાબર? એ અને બીજું કે ભગવાન આપણે સમજાવ્યું કે પ્રભુપાદે શું કીધું કે અહીંયા જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાનું નિરૂપણ થયું. અને એ કોણ જાણી શકશે? તો કે ભગવાનના ભક્તો જાણી શકશે. તો એવા એક્ઝામ્પલ લેવાના કે અભક્તો ભગવાનને જાણી શકતા નથી. ગીતાનું જ્ઞાન છે, ભગવદ ગીતાનું જ્ઞાન છે, એ જ્ઞાન છે એ ફક્ત ને ફક્ત ભક્તો જ સમજી શકે છે, અભક્તો નહીં. માતાજી એટલે બંને શ્લોકમાં ઉદાહરણ જ આપવાના છે ને? હા, એક્ઝામ્પલ તમારે લાવવાના છે, ઓકે. એક્ઝામ્પલ જ લાવવાના છે. 2 ગ્રુપ કરી નાખો પ્રભુજી. વિક્રમ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એ હું કરું છું. 2 જ ગ્રુપ કરવાના છે. ત્યાં સુધી બધા શ્લોક વાંચી લો. 2 શ્લોક વાંચી લો. કયા ગ્રુપમાં આવે તમે કઈ નક્કી નહીં, તમે બધા બહુ પરપટ નાના નાના છે. માતાજી રૂમ થઈ ગયા છે, હવે બધાને જોઈન થવાનું. હા, જોઈન થઈ જજો બધા. ગ્રુપ નંબર 1 છે એને 17મો શ્લોક, ગ્રુપ નંબર 2 છે એને 19મો શ્લોક. બરાબર છે? હરે કૃષ્ણ માતાજી, મારું ઓટોમેટિક જ ગ્રુપમાંથી બહાર નીકળી જવાયું, ખબર નથી. માતાજી હું ગ્રુપમાં જ નથી, આમાં આવ્યું જ નથી ઓલું જોઈન થવાનું. ઓકે. કેટલા જણ રહી ગયા છે? 6 પાર્ટિસિપન્ટ રહી ગયા છે. કઈ વાંધો નહીં, તમે બંને શ્લોક વાંચી લો. 6 કેટલા પાર્ટિસિપેટ છે? 1 મિનિટ. મધુબેન માતાજી, રાધિકા માતાજી અને હરિના માતાજી, બરાબર ને? તો મધુબેન માતાજી તમે 17મો શ્લોક લઈ લો અને બાકીના 2 19 શ્લોક લઈ લો. બરાબર? 19 શ્લોક લઈ લો. માતાજી મારી પાસે 17મો છે ને? હા, કઈ વાંધો નહીં, તમે કોઈ બી શ્લોક લઈ લો અને તમારે કોઈ હા બી એક્ઝામ્પલ હા તમારે હા. લઈ લેવાના છે. બરાબર છે? ઓકે ઓકે ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી, બધાને બેક કરી લો. 5-7 મિનિટ થઈ ગઈ. હરે કૃષ્ણ આંસર પ્રભુજી. હરે કૃષ્ણ. જી પ્રભુજી. હરે કૃષ્ણ. જે લોકો મીટિંગમાં નહોતા ગ્રુપમાં, એ અરિધકા માતાજી અને મધુ માતાજી, પેલા તમે તમારું ઓપિનિયન આપી દો માતાજી. હરે કૃષ્ણ માતાજી. રાધિકા સીતા માતાજી અને હા, યસ માતાજી. હા. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે 17મા શ્લોકનું એક્ઝામ્પલમાં છે ને, મને માટીના ઘડાનું એક્ઝામ્પલ શ્રીલ પ્રભુપાદજીનું યાદ આવે છે કે આપણે સૂર્ય હોય અને નીચે આપણે 100 માટીના ઘડા રાખેલા હોય, તો દરેક માટીના ઘડામાં સૂર્ય દેખાય, તો એનો મતલબ એવો નથી કે સૂર્ય અલગ અલગ છે. તો આપણે એ માટીના ઘડા ફૂટી જાય કે પાણી એક થઈ જાય તો સૂર્ય એક જ હોય છે. તો એ રીતે ભગવાન યસ, વિભક્ત નથી. હા. અને 19 પ્રભુપાદનું એક્ઝામ્પલ છે. હા, હા પ્રભુપાદનું માતાજી. એક્ઝામ્પલ અને છે. હા હા, બસ એક જ અને માતાજી, એક જ શ્લોક. તમારે એક જ હા શ્લોક માતાજી, એક જ. ઓકે. હરે કૃષ્ણ માતાજી. બીજા સાધુ. હતા, બીજું કોણ હતું ગ્રુપની બહાર નીકળી ગયું? તો એ કોણ હતું? મધુ માતાજી હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, યસ માતાજી, તમે હતા ગ્રુપમાં હતા ને તમે? હા હા મધુબેન હા ચાવડા માતાજી. માતાજી. હા હા માતાજી. હા. દાખલા તરીકે મધ્યાહન સમયે સૂર્ય તેના એમ કે સ્થાને જ હોય છે, પરંતુ એમ કે હજારો માઇલો દૂર, એમ કે 1000 માઇલ સુધી જઈએ તો પણ સૂર્ય એમ કે કોઈ એમ કે છે કે સૂર્ય દેખા ક્યાં છે એમ, તો પણ સૂર્ય આપણા માથા ઉપર જ દેખાય છે એમ. બરાબર. માથા ઓકે. ઉપર જ દેખાય છે. યસ યસ. ગ્રુપ નંબર હરે 1. હા, ગ્રુપ નંબર 1 માં અમે હું હતી માતાજી, તો હું રેપ્રેઝેન્ટ કરું છું. અમારા ગ્રુપમાં હિરલ માતાજી હતા, વિમલા વ્રજનાનીજી માતાજી હતા, વિક્રમ પંડ્યા પ્રભુ હતા, કોમલાંગી માતાજી હતા, ને ઘણા બધા બીજા માતાજી હતા, પણ મને યસ નામ યસ. યાદ. ઓકે ઓકે ઓકે. તો અમારા ગ્રુપને 17મો શ્લોક હતો. એમાં એવું સમજાવવાનું હતું, એના એક્ઝામ્પલ આપવાના હતા કે ભગવાન બધા આમ વિભાજિત છે એવું દેખાય છે, પણ પરંતુ એવું નથી. તો એના એક્ઝામ્પલ્સ, એક તો સૂર્યનું ઉદાહરણ હતું કે સૂર્ય નો એ આવી પ્રકાશ, ગયું. હા એ આવી હમ ગયું. પછી હમ બીજો એક એવું હતું કે એક મીણબત્તી છે, એનાથી આપણે બીજી મીણબત્તીને બી સળગાવી શકીએ છીએ ને, તોય એનું એ પ્રકાશ આમ ઓછો નથી થતો એવી રીતે. પછી બીજું ટેલિવિઝન ને બ્રોડકાસ્ટ, કે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનથી ટેલિવિઝન રિલીઝ કરે છે અને લોકો આમ જોઈ છે, પણ એકચ્યુઅલી એ બ્રોડકાસ્ટ થાય તો જ આપણે ટીવીમાં જોઈ શકીએ છીએ એમ. એટલે હમ. એ ત્યાંથી જ આવે છે. પછી પેટ અને શરીર, તો પેટને ખોરાક મળે તો જ શરીરના બીજા અવયવો કામ કરે છે, એટલે એ જુદા નથી એમ. પ્રશ્ન કે સમજ્યા નહીં તમે બધા. જેવી રીતે ભગવાનના એક્ઝામ્પલ આપવાના છે કે ભગવાન છે ને, એ વિભાજિત દેખાય છે છે. કે નથી. બરાબર. વિભાજિત હોય એવું લાગે છે, પણ વિભાજિત નથી એવું કઈ કઈ ભગવાન લીલામાં. હવે ઓપન ટુ ઓલ,
એટલે આમાં કઈ વૃક્ષ કઈ ને મૂળ કીધું ભગવાનની હતું. લીલા લીલા ભગવાનના લીલાના એક્ઝામ્પલ કયા કયા છે? હરે કૃષ્ણ માતાજી. એક રાસલીલા નું આવી એક શકે. મિનિટ એક મિનિટ માતાજી, તમે ન બોલશો. હવે જે નથી બોલે એમને બોલા દો. યસ, વૃંદાવન વિહારની માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હા જ્યારે એમણે વૃંદાવનમાં બ્રહ્માજી લઈ ગયા હતા ને ગાય અને વાછરડા, ત્યારે એ દરેકના ગાય અને હા વાછરડા એ રહ્યા હતા માતાજી. એ લીલા પછી યસ, 16,000 રાણીઓ બસ 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 હતી બસ 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 એક બીજાને બોલવા દો, બીજાને બોલવા દો. યસ, ખુશી માતાજી. હરે કૃષ્ણ માતાજી. જ્યારે જેવી રીતે શરદ પૂનમના દિવસે એમણે 16,000 રાણીઓને છોડાવી હતી, તે દરેક રાણી પાસે હતા, તો એ રાસલીલાનું એક એક્ઝામ્પલ આવશે. તમે બે બોલી ગયા. રાસલીલાનું આવી ગયું. અને ભગવાન નારદજી જ્યારે આવે છે દ્વારિકામાં ભગવાન લીલા જોવા માટે, કે ભગવાન કેવી રીતે ટેકલ કરે છે બધાને, તો બધી રાણીઓ પાસે ભગવાન બહુ અલગ અલગ લીલાઓ કરતા હતા. ભગવાન છતાં એક છે. અને તમે રાસલીલા, બે વસ્તુ આવી ગઈ, બે વસ્તુ કહી દીધી. એ ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ગોવર્ધન લીલા, ભગવાને જયારે ગોવર્ધન પર્વત એમને ઉચક્યો હતો, તો બધાની સમક્ષ એ જોઈ શકતા હતા અને બધા એમને જોઈ શકતા હતા, બધા પ્રાણીઓ બધાને એક જ એની સાથે. એવું નતું કે બેકેન્ડમાં બી ભગવાનની પાછળ હતા તો બી એમને એવું હતું કે બેઝિકલી એમનું પીઠ દેખાય બેઝિકલી એવી રીતના. યસ, નારાયણી સોનીના માતાજી. યસ, ભાવચંદ્ર પ્રભુજી, બહુ હરે સરસ. કૃષ્ણ. આ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો ત્યારે વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. હરિપ્રિયા વિમલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. માતાજી, વિલોહન બ્રહ્માજીએ જયારે ગોપી આપણે પાછડાઓને અને બાળકોને હા માતાજીએ કીધું હતું. હા એ અચ્છા, આવી ગયું. માતાજી આવી ગઈ, માતાજી હા, કીધું તો હતું. બીજું કહું તો પછી હા કહો, બીજું કહો. બીજું એ કે આપણે ઉત્તરાના ગર્ભમાં પણ ભગવાન રક્ષા કરતા હતા બ્રહ્માસ્ત્રથી, અને બહાર પણ હતા. હા, એ મેં કહી દીધું. બરાબર થઈ ગયું. યસ, પારુલ ગોર માતાજી, હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હું ગ્રુપ 2 માં પ્રેઝન્ટ કરતી હતી એટલે મેં હેન્ડ રેઝ કર્યો તો. હા ઓકે. વનમાં જિજ્ઞા માતાજી. માતાજી, હું 1 માં નથી, 2 માં છું, પણ મને એક ઓકે, ઉદાહરણ યાદ આવ્યું હતું આમાં. હા, તો વનનું યાદ બોલી આવે તો શકીએ? કહો. હા, મને એક મહાભારતનું યાદ આવે છે કે જ્યારે દુર્યોધનનો વધ કરવાનો હતો ને એને જ્યારે ગાંધારી માતા બૂન આપવાના હતા, એને પેલું આંખો એમની પટ્ટી ખોલીને આવું લાઈક સાંભળ્યું છે, ત્યારે ભગવાન દુર્યોધન પાસે પણ હોય છે, પણ તે છતાં શકુની મામા પાસે પણ હોય છે, એવું કંઈક જોયું છે મેં, એટલે યાદ છે. આ એ ખરું ઉદાહરણ કે નહીં મહાભારતનું માતાજી? ના, આ નથી સાંભળ્યું માતાજી. હા, ઓકે. યસ, પૂનમ માતાજી, ગ્રુપ 1 2. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આ જે યુદ્ધ થયેલું જયારે કુરુક્ષેત્રમાં, તો ત્યારે ભગવાન બધાને પેલું વિરાટ રૂપ જયારે લીધેલું ને, તો ત્યારે એમને એવું ટૂંકમાં બધું ભક્ષણ કરતા હતા એમ. તો પાંડવો અને ભક્તો સિવાય બધાનું ભક્ષણ કરતા હતા એમ. તો ત્યારે ઈ કોઈ એકમાં નહોતા એમ. યસ, હવે આપણે ગ્રુપ 2 ડિસ્કસ લેશો. હવે કે ભગવાન છે એ ભક્તો અને અભક્તો એ બંનેમાંથી ભક્તોને ભગવાન છે એ ભક્તો સામે પ્રગટ થાય છે, અભક્તો સામે પ્રગટ થતા નથી. બરાબર ને? તો યસ, પારુલગોળ માતાજી. હરે કૃષ્ણ માતાજી. તો અમારા ગ્રુપમાં દીપ્તિ માતાજી હતા, જિજ્ઞા માતાજી હતા, હરિસુંદર પ્રભુ હતા, બધા નામ નથી યાદ. ખુશી માતાજી કઈ હતા. વાંધો નહીં. સોરી માતાજી, બધા નામ નથી લખ્યા મેં. ઓકે, અમારા ગ્રુપ ડિસ્કશનમાં થયું તો બધાએ એક એક ઉદાહરણ આપ્યા છે. તો પહેલું ઉદાહરણ છે કે માતાજી, પ્રધાનમંત્રી જ્યારે એક સાદા કપડા પહેરીને જેલમાં જશે તો કોકને તો બહાર વાળાને એવું લાગશે કે આ કેદી જ છે, પણ તે ખરેખર પ્રધાનમંત્રી છે. તો જે ભક્ત હશે એટલે કે એને ખબર, જેલના જેલર્સ ને ખબર છે કે આ પ્રધાનમંત્રી છે, પણ બીજા જેલ કેદીને લાગશે કે આ કેદી છે, અમારા જેવો જે કેદી છે એવું લાગશે.
એક એ ઉદાહરણ હતું માતાજી. પછી બીજું ઉદાહરણ મેં લીધું છે કે જ્યારે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે ખાલી જે ભક્ત હતા તો એમને જે વિશ્વરૂપના દર્શન થયા હતા. દુર્યોધનની સભામાં ભગવાન ગયા હતા અને દુર્યોધનને પકડવા માંગતો હતો ત્યારે એની સભામાં ખાલી ભગવાન દર્શન જે ભક્તો હતા એને જ થયા અને દુર્યોધન જેવાને કઈ ખબર જ ના પડી કે ભગવાન આ વિશ્વરૂપ દેખાડ્યું છે. બીજું એક ઉદાહરણ માતાજી, ખબર નહીં સેટ થાય કે નહીં, કે વૃક્ષની ડાળ ઉપર બે પક્ષી હોય છે તો એક પક્ષી પ્રેઝન્ટ કરે છે, એક પક્ષી જે ફળ ખાય છે અને એક પક્ષી એને જોઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો ધીસ વન સેટ થાય છે કે નહીં માતાજી. અને વિશ્વરૂપ દર્શન જ્યારે હા ઉપદેશ અનુભવવામાં આવે છે માતાજી. ઓકે. કુરુક્ષેત્રમાં પણ માતાજી ભગવદ ગીતા જયારે ભગવાન કહેતા હતા અર્જુનને ત્યારે સેમ ટાઈમે ધૃતરાષ્ટ્ર પણ સાંભળતા હતા, પણ તે એનું જે જ્ઞાન થવાનું હતું હૃદયમાં અર્જુનને મળ્યું પણ ધૃતરાષ્ટ્ર ના સમજી શક્યા. સેમ વાક્ય સાંભળ્યા તો પણ બીકોઝ એ ભક્ત નતા અને અર્જુન ભક્ત હતા. બરાબર. બસ આટલા. બીજા કોઈને યાદ આવે તો બોલી શકે છે. હરે કૃષ્ણ. યસ શિલ્પા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હું ગ્રુપ 2 માંથી, તો એમાં એવું કહી શકાય કે જે તે પ્રહલાદને બધે જ ભગવાન દેખાતા હતા પરંતુ હિરણ્યકશિપુને ક્યાં પણ નહોતા દેખાતા. એવી રીતે ગોપીઓ છે ને તે કૃષ્ણને મીન્સ કે ભગવાન તરીકે પરમ પુરુષોત્તમ તરીકે પ્રેમ કરતી હતી, પણ બીજા બધા એમને ગોવાળિયા તરીકે સમજતા હતા. અને જેવી રીતે સબરી માતાએ પણ બધા બહુ વર્ષ સુધી રાહ જોઈ રામ ભગવાનની, અને જેવી રીતે રામ ભગવાન આવે તો તરત જ એમને ઓળખી લીધા. તો આ 3 ઉદાહરણ આવી શકે. યસ. યસ રાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી એક હવાઈ જહાજનું એક્ઝામ્પલ યાદ આવે છે શ્રીલ પ્રભુપાદજીનું, કે જેવી રીતે કોઈ આમ પ્લેનમાં ફર્યા કરતું હોય તો એને બધી બાજુ એમ આકાશ જ દેખાય, તો એટલે એવું માને કે ભગવાન નિરાકાર છે એમ. પણ જો કોઈ અમુક સ્ટેશન પર કે અમુક પ્લેટફોર્મ પર ઉતરે ત્યાં દરેક વ્યક્તિને મળે અને એ કરે તો એને અનુભવ થાય કે હા ભગવાન છે એમ, ભગવાનની લીલાનો અનુભવ કરે. તો એ રીતે એવું થાય કે નિરાકારવાદીઓ પ્રકાશ જ જોઈ છે અને ભક્ત ભગવાનની લીલામાં એ કરે છે. યસ સારા પ્રિયા વિમલા માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી એમ એ નથી ક્લિયર, પણ જે મથુરામાં એક ધોબી હતો તે એટલે ભગવાન કઈ સ્ટોરી છે ને કઈ કે કપડા કઈ જોઈતા હતા પણ એ ધોબીને ઓળખી ના શક્યો ભગવાનને. યસ. કઈ સ્ટોરી છે. યસ છે હા. યસ યસ. યસ હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી એક કુરુક્ષેત્રની અંદર ભીષ્મ પિતામહ જે ભગવાનના ભક્ત છે અને એ ઓળખી ગયા હતા એટલે ભગવાનને વીર રૂપમાં કે એમના દર્શન વીર રસ એ પ્રમાણે એમના દર્શન કરવા માટે ભગવાન એમની સામે એમને પોતે પ્રતિજ્ઞા લીધી હોવા છતાં પણ એ રથનું પૈડું ઉપાડીને એમની સામે આવી જાય છે કે ભક્તની ઈચ્છાને પૂર્તિ કરવા માટે. એટલે ભગવાન ભક્ત સામે એની ઈચ્છા પ્રમાણે પ્રગટ થાય છે એવું કહી શકાય માતાજી. હરે કૃષ્ણ. યસ યસ વિમલા પ્રજાની માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે જયારે જશોદા માતાને ભગવાને આખું બ્રહ્માંડ માટી ખાધી ત્યારે બતાવ્યું હતું. યસ યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. દ્રૌપદીજી ભગવાનને ઓળખી શકાતા એટલે ગોવિંદ ગોવિંદ કર્યું હતું તો ભગવાન એમના ચીર પૂર્યા. જયારે શિશુપાલ ને દુર્યોધન છે એ લોકો ભગવાનને સામાન્ય વ્યક્તિ સમજતા હતા, એ ભગવાનને ઓળખી શક્યા નહોતા. હરે કૃષ્ણ માતાજી. યસ હિરલ રામાજ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. માટે કે જયારે ભગવાન લંકામાં જાય છે ત્યારે વિભીષણજી છે ને એમને ઓળખી જાય છે અને એમને શરણાગત થઈ જાય છે એમ. પણ જયારે એમના જ ભાઈ છે રાવણ તો એ એમને ઓળખી નથી શકતા અને તેમ છતાં પણ ભગવાન છે ને એમને ઉદ્ધાર કરે છે. હરે કૃષ્ણ માતાજી. લાસ્ટ લેશું કોમલાંગી પદ્મા માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. જે ભક્તો હતા લાઈક મતલબ એવી રીતે એમણે દર્શન આઈ થિંક તમારો અવાજ બરાબર નથી આવતો. તમને કોઈને આવે છે? હરે કૃષ્ણ. ના જરાય હવે આપણે બધા ચૈતન્ય મહાપ્રભુને કેવી રીતે ભૂલી શકીએ? કે તમને કદાચ યાદ હશે જગન્નાથ પુરીની અંદર જયારે રથયાત્રામાં ચૈતન્ય મહાપ્રભુ 8 ગ્રુપ બનાવે છે
તો એ 8 ગ્રુપના લીડર અલગ અલગ હોય છે. તો એ 8 ગ્રુપમાં બધા જ ગ્રુપમાં બધાને એમ કે ચૈતન્ય મહાપ્રભુ છે અમારી સાથે જ છે, અમારી સાથે જ છે. એ લીલા આપણને લીલા તમે જયારે ચૈતન્ય ચરિતામૃત વાંચશો તો એની અંદર આવશે કે કઈ રીતે ચૈતન્ય મહાપ્રભુ બધાને એવું લાગતું હતું કે જેવી રીતે કૃષ્ણ ભગવાન લીલા કરી હતી ને કે દરેક ગોપીઓ પાસે ભગવાન હોય એવું લાગતું હતું. તો સેમ હતા ચૈતન્ય, લાગતું તેવું નહીં, દરેક ગ્રુપમાં મહાપ્રભુ હતા. બરાબર, એક આ લીલા છે એ આપણે ના ભૂલવી જોઈએ. અને બાકી તો ભગવાન કૃષ્ણની તો અનેક લીલા છે કે જે કૃષ્ણ બુકમાં એમાં આપણે લઈએ તો એટલી બધી લીલાઓ છે કે જેનો અનંત લીલાઓ આપણે કહી શકીએ. અને ભગવાન છે આને એક્ઝામ્પલ ઉપરથી આપણે બધાને તમારા પાસે શું કામ બોલાવડાવવાનું કે આપણા મનમાં જે આ ભાવના છે એ દ્રઢ થાય. કઈ ભાવના દ્રઢ થાય? ભગવાન છે એ ભગવાન આપણી પાસે પણ છે, અથવા તો આપણે જ્યારે પણ ભગવાનને યાદ કરીએ તો ભગવાન તો આપણને ક્યારે ભૂલ્યા નથી. એની ટાઈમ આપણી ચેતના કેવી છે, આપણે કઈ સ્ટેજમાં છીએ, એની અનુભૂતિ આપણે કેવી કરીએ, કેવી રીતે કરીએ, ક્યારે કરીએ. અને આપણે બધા જ ભગવાનના અંશ છીએ તો ભગવાન ક્યારેય આપણાથી દૂર થયા નથી, ક્યારેય નહીં. આપણે ભલે અનંત જન્મોથી આવી ગયા અહીંયા, પણ ભગવાન તો આટલા બધા જીવ છે એમાંથી એક પણ જીવને એક સેકન્ડ માટે ભૂલ્યા નથી. જેવી રીતે આપણા ગુરુ મહારાજની વાત કરીએ કે પ્રભુપાદના, આપણા ગુરુ મહારાજના કેટલા બધા શિષ્ય છે. તો આપણને એવું થાય ને કે આપણા શિષ્ય, આપણા ગુરુ મહારાજ આપણને કઈ રીતે યાદ રાખે અથવા તો આપણને કેવી રીતે ઓળખે? થાય કે ન થાય? કે ગુરુ મહારાજના તો કેટલા બધા રોજ, અત્યારે તમે જો ગુરુ મહારાજ હમણાં કયા દેશનું નામ ભૂલી ગઈ, બરાબર, અહીંયા પણ એમનો દીક્ષા સમારોહ હતો. તો ગુરુ મહારાજ તો બધે દીક્ષા, હા એટલાન્ટામાં, તો ગુરુ મહારાજ તો જ્યાં જ્યાં અહીંયા દીક્ષા આપે છે બધાને, તો આપણને એવું થાય કે આપણને ગુરુ મહારાજ કેવી રીતે યાદ રાખશે, અથવા તો આપણે ગુરુ મહારાજ નજરમાં કેવી રીતે આવીએ, એવું થોડીક શંકા થાય ને. તો એ શંકા છે આપણી બિલકુલ ન રહે. અને આપણા ગુરુ મહારાજના તો અઢળક એક્ઝામ્પલ એવા છે કે કોઈ વ્યક્તિને એમ થાય કે મને કેવી રીતે ગુરુ મહારાજ ઓળખે, તો ગુરુ મહારાજ છે એ આપણા જે નામ રાખે છે ને, તમે બધા, આપણે બધાનો અનુભવ હશે કે ગુરુ મહારાજ આપણને ક્યારેય મળ્યા નથી, મળ્યા છે છતાં પણ જે નામ આપણા ગુરુ મહારાજ આપણે રાખ્યા છે આપણા બધા, એ આપણને અનુકૂળ જ છે. જોજો તમે જેટલા નામ છે બધાના, એ કુદરતી આપણને થાય કે ગુરુ મહારાજ આપણને ઓળખે છે કે આપણને એ રીતે આપણને નામ આપ્યા છે આપણને બધાને. તો એ રીતે આપણે સમજવાનું છે કે ભગવાન અને આપણા ગુરુ મહારાજ, અને એ રીતે આ બધા એક્ઝામ્પલથી કે ભગવાન ક્યારેય, એક પેલા શ્લોકમાંથી આપણે એ યાદ રાખવાનું કે ભગવાન હંમેશા એક જ છે, છતાં પણ સર્વત્ર ભગવાન છે. અને બીજું કે ભગવાન હંમેશા ભક્તોની સામે એની ટાઈમ, ભગવાન અભક્તો સાથે તો છે જ, એવું નથી કે અભક્તો સાથે ભગવાન નથી, પણ ભક્તો સામે પ્રગટ થાય છે, અભક્તો સામે પ્રગટ થતા નથી. ભક્તો ભગવાનને ઓળખી શકે છે, અભક્તો ઓળખી શકતા નથી. બસ બે જ વસ્તુ છે, એ બે વસ્તુ છે આપણે સમજવાનું છે. એટલે સ્લીપ મૂકી દેજો માતાજી. પ્રભુજી, હરે કૃષ્ણ. તો કન્ક્લુડ કરતા પહેલા આ શ્લોકની અંદર બધા પાસે ભગવદ ગીતા હોય તો 19મા શ્લોકનો ભાવાર્થ કાઢીએ આપણે. એમાં બીજો પેરેગ્રાફમાં પ્રભુપાદ શું કહે છે કે હવે આપણો અહીંનો સારાંશ કહેવાનો છે. 19 શ્લોક સુધીનો સારાંશ લઈ લઈએ તો શું કહે છે કે મહાભૂતાનીથી શરૂ કરીને ચેતના ધૃતિ સુધીના 6 અને 7 શ્લોક છે એ ભૌતિક તત્વ અને જીવનના લક્ષણોના કેટલાક પ્રગટીકરણનું પૃથ્થકરણ છે. તો સમજી ગયા ને શું કહેવા માંગે છે પ્રભુપાદ અહીંયા? કે આપણે જે 6ઠ્ઠો અને 7મો શ્લોક હતો એમાં શું લીધું હતું તો કે પંચમહાભૂત, મિથ્યા અહંકાર, બુદ્ધિ, બરાબર, આ બધું છે એ શું છે તો કે ક્ષેત્ર અને ક્ષેત્રની આંતરક્રિયા છે. આપણે એ સમજ્યા હતા, બરાબર. અને પછી આ સર્વના સંયોગથી શરીર એટલે કે આ કાર્યક્ષેત્ર
એનું નિર્માણ થાય છે. બરાબર. 6 અને 7 શ્લોકમાં શું શીખ્યા આપણે? સારાંશ લઈ લઈએ આજે આપણે. બરાબર. પ્રભુપાદ જે સમજાવે છે સમજી લઈએ આપણે. તો 6 અને 7 શ્લોકમાં આપણે શરીરનું નિર્માણ સમજ્યા. પછી 8 અને 12 શ્લોક કે અમાનિતમથી લઈ અને તત્વ જ્ઞાનાર્થ દર્શનમ સુધીના જે શ્લોક છે એ આત્મા અને પરમાત્મા એ બંને પ્રકારના જ્ઞાતાને સમજવા માટે જ્ઞાનની પ્રક્રિયા હતી. 8 થી 12 શ્લોક છે. આપણે ખબર છે ને કે જ્ઞાનની વ્યાખ્યા આપણે જ્ઞાનના જે આપણા જે ગુણો છે એ ગુણોની માધ્યમથી સાધન બનાવી અને કઈ રીતે જ્ઞાનની પ્રક્રિયા દ્વારા આપણે આત્મા અને પરમાત્મા બંનેને સમજી લઈએ. બરાબર. પછી અનાદિ મતપરમથી આરંભી હૃદય સર્વસ્ય વિસ્તિતમ કે જે આપણે 14 થી 18 લીધા. તો 13 થી 18 શ્લોક છે એ બંને પહેલો શ્લોક હતો 13મો શ્લોક હતો એ આત્માના ગુણો હતા અને 14 થી 18 શ્લોક છે એ પરમાત્માના ગુણો હતા. બરાબર ને. તો આ રીતે આ ત્રણેય બાબત છે ને એટલે કે કાર્યક્ષેત્ર એટલે શરીર, જ્ઞાનની પ્રક્રિયા અને આત્મા અને પરમાત્મા એ ત્રણેયનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. તો 1 થી 18 શ્લોકની અંદર આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, આત્મા, પરમાત્મા અને જ્ઞાન અને જ્ઞેય આ ચારેય વસ્તુ છે એ વસ્તુ આપણે અહીંયા શીખી ગયા. તો હવે અહીંયા પ્રભુપાદ છેલ્લે કન્ક્લુઝન આપે છે કે માત્ર ભગવાનના અનન્ય ભક્તો માટે જ આ બધું વર્ણન ઉપયોગી છે. તો કોઈને એમ થાય કે આટલું બધું શું જરૂરી હતું, તો અહીંયા પ્રભુપાદ સમજાવી દે છે કે આ બધું જે વર્ણન છે એ ભગવાનના ભક્તો જ માટે હતું અને એ જ સમજી શકશે, બીજા કોઈ સમજી શકશે નહીં. તો હવે આપણને સમજણ પડે ન પડે કોઈ ચિંતા નહીં કરવાની, પણ જો આપણે ભગવાનને તત્વતઃ સમજી લઈએ તો આ કઈ જ્ઞાનની જરૂર નથી. સબરી માતા પાસે એક જ વસ્તુ એમને એમના ગુરુનો શબ્દ સાંભળ્યો. સબરી માતાનું એક્ઝામ્પલ લઈએ કે એમના ગુરુએ એક જ વસ્તુ કીધી હતી. શું કીધી હતી? કે ભાઈ રામ તારી ઝૂંપડીમાં આવશે. અને એક વાક્યમાં એમણે આખી જિંદગી કાઢી નાખી. તો ભગવાન મળી ગયા ને. પણ ક્યારે મળ્યા? આખી જિંદગી કાઢી નાખી ત્યારે. તો એમને વિશ્વાસ આખી જિંદગી રાખ્યો ને. બસ આપણને કઈ ખબર ન પડે કઈ ચિંતા નહીં કરવાની, વિશ્વાસ રાખવાનો કે મને બધી ખબર પડશે, મને આવડશે, મને સમજણ પડશે. ધૈર્ય ધીરજ આપણે ખોવાની નથી. કારણ કે આ જે આપણે છે ને ભગવાનના અનન્ય ભક્ત નથી, સબરી માતા જેવા, નરસિંહ મહેતા જેવા નથી ને. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ભક્તિ કરવાની છે. તમે 12મા અધ્યાયમાં સમજી ગયા છો કે આપણે અનન્ય ભક્તિ કરવાની છે. તો એ અનન્ય ભક્તિ આપણે સાધના ભક્તિથી કરીએ છીએ. આપણે બધા સાધના ભક્તિ પછી નેક્સ્ટ કયું છે તો કે અનન્ય ભક્તિ છે. તો અહીંયા આપણે ભગવાન અહીંયા પ્રભુપાદ આપણને કહે છે કે ફક્ત અનન્ય ભક્તિ દ્વારા અને ભગવાનના ભક્તો આ સમજી શકશે. તો ચિંતા નહીં કરવાની. હજી આપણે અનન્ય ભક્તિ નથી કરી શકતા ને, હજી આપણે સાધના ભક્તિ કરીએ છીએ. હજી આપણે જ્ઞાનનું પહેલું પગથિયું આપણે ચડવાની કોશિશ કરી રહ્યા છીએ. તો એટલે કોઈ ચિંતા નહીં કરવાની કે કેટલું આપણને ખ્યાલ આવે છે, કેટલું આપણને ખબર પડતી નથી. થોડું ટેકનિકલ છે એટલે આપણને થોડું તકલીફ પડે છે, કારણ કે આ શરીર વિશેનું જ્ઞાન ભગવાન આપણને આપ્યું છે. બરાબર. અને કઈ રીતે, જો મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ હજી કઈ ખબર પડતી નથી કે આ શરીર કઈ રીતે બને છે. તો આપણે તો નસીબદાર છે ને કે આપણને ખબર છે શરીર કઈ રીતે બન્યું, કે પ્રધાનમાંથી. બરાબર ને. આપણને તો ખબર પડી ગઈ ને. તો વૈજ્ઞાનિકો કરતા તો આપણે હોશિયાર થયા કે ન થયા? કદાચ આપણને એમ થાય કે આપણને કઈ ખબર પડતી નથી, તો એટલી તો ખબર પડી ને કે આ શરીર ક્યાંથી બન્યું, તો કે મહત્તત્વ, પ્રધાનમાંથી મહત્તત્વ આવ્યું પછી બન્યું. તો આ વસ્તુ તો હજી કોઈ મોટા મોટા સાયન્ટિસ્ટોને ખબર નથી. બરાબર ને. તો એ રીતે એમના કરતા તો જ્ઞાની છે કે નહીં આપણે? તો ખરેખર જ્ઞાની કોને કહેવાય એ આપણને અહીંથી સમજવા મળે છે. તો અહીંયા આપણે કન્ક્લુડ કરીશું અને આઈ થિંક આપણે નેક્સ્ટ સેશનમાં આ અધ્યાય આપણે પૂરો કરીશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવોની જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્ય ચૈતામૃત રામાયણની જય. સદગુરુદેવની જય. સભી ભક્તની જય. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.